ત્યાર પછીનો એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 4 પાનો નંબર 158. તો ક્વેશ્ચન નંબર 4 પાનો નંબર 158 ક્વેશ્ચન તમને આપેલો છે y sin inverse x into root x. sin inverse x into root x તમને એવું કંઈક આપેલું છે. બરાબર. તો શરત સાથે છે 0 લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ 1 આવી કંઈક શરત તમને આપેલી છે. sin इनवर्स x है क्या? नहीं है तो क्या? ब्रैकेट. तो sin इनवर्स ब्रैकेट तो sin इनवर्स ब्रैकेट નું વિકલન તમને ખબર છે કે sin ઇનવર્સ હોય sin ઇનવર્સ x એટલે કે d dx of sin ઇનવર્સ x હોય તો વિકલન આવે 1 upon વર્ગમૂળમાં 1 minus x square. આ ફોર્મ્યુલા તમને ખબર છે કે sin ઇનવર્સ x જે છે તેનું વિકલન તમારી પાસે આવું કંઈક આવે છે. બરાબર. તો sin ઇનવર્સ આપણી પાસે x નથી બ્રેકેટ છે તો બ્રેકેટનું પાછું વિકલન કરીશું એ તમને ખબર છે. તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy by dx is equal to sin inverse bracket નું વિકલન એટલે 1 upon વર્ગમૂળમાં 1 minus bracket એટલે x root x તેનો વર્ગ એટલે x root x નો વર્ગ. બરાબર. અને d dx of bracket એટલે આપણે લખીશું અહીંયા d dx of bracket એટલે x into root x થશે. x into root x x નો વર્ગ root x નો વર્ગ x થશે એટલે કેટલા થવાના x ક્યુબ થશે. આવું થશે ને તમારી પાસે આ x છે અને આ root x છે તેનો આખાનો વર્ગ થશે એટલે x નો વર્ગ અને root x નો વર્ગ x એટલે તમારી પાસે આન્સર શું આવશે x ક્યુબ. અને આનો સાદો કાપીએ તો આ x ની 1 ઘાત કહેવાય આ x ની હાફ ઘાત કહેવાય એટલે x is to half એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ 1 plus half 2 કા 2 2 ને 1 3 એટલે x ની 3/2 ઘાત થઈ જાય એટલે આ જે વિધેય છે તે તમારી પાસે x ની 3 ના છેદમાં 2 ઘાત થઈ જવાની 3/2 ઘાત થઈ જવાની એટલે એનું વિકલન ડાયરેક્ટ થશે x raised to n ની ફોર્મ્યુલા પ્રમાણે. તો તમને જવાબ શું મળશે તો કે 1 upon વર્ગમૂળમાં 1 minus આ કોણ થઈ ગયો x નો ઘન થઈ ગયો તો એ x નો ઘન અને into d dx of r એટલે કે x raised to 3/2 તો એનું વિકલન શું આવે તો કે 3/2 x raised to 3/2 minus 1 આવશે. સમજ પડી ગઈ? હા ચાલો x raised to 3/2 minus 1 એટલે x raised to half થશે. બરાબર. એટલે તમારી પાસે જવાબ શું આવવાનો તો કે જવાબ જે છે તે 3/2 ને આપણે આગળ લખી દઈએ 3/2 આ x ની હાફ ઘાત થવાની હાફ ઘાત એટલે વર્ગમૂળમાં x એટલે વર્ગમૂળમાં x હોલ અપોન વર્ગમૂળમાં 1 minus x ક્યુબ આવશે 1 minus x ક્યુબ. આ પણ વર્ગમૂળમાં છે આ પણ વર્ગમૂળ છે બંને એક જ વર્ગમૂળમાં લખવું હોય તો તે લખી શકાય એટલે 3/2 વર્ગમૂળમાં x upon 1 minus x ક્યુબ એ તમારો ફાઇનલ જવાબ થશે. બરાબર. તો આવા બધા એક્ઝામ્પલો જે છે તે તમારે એમસીક્યુ માટે યાદ રાખવા જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 5 પાનો નંબર 158 તમને ક્વેશ્ચન જે છે તે આપેલો છે y cos inverse x/2 આખાના છેદમાં વર્ગમૂળમાં twice x plus 7 વર્ગમૂળમાં twice x plus 7 આપેલા છે જ્યાં -2 less than x less than 2 એવી શરત આપેલી છે -2 less than x less than 2. બરાબર છે કેમ કે જો આપણે -2 થી વધારે કિંમત લઈને મૂકવા જઈએ બરાબર છે તો તમારી પાસે x જે છે તે વર્ગમૂળમાં કેવો આવી જશે
ઋણ આવી જાય એટલે વ્યાખ્યાયિત ન થાય, છેદ 0 થતી એટલે તમને તકલીફ કરે, એટલા માટે આપણે આ શરત આપેલી છે. તો દેખીતું છે y u upon v જ કરવું પડશે કે આપણી પાસે કોઈ બીજો નિયમ નથી. હા, તમારે u into v કરવું હોય તો કરી શકો, આની ઘાત માઈનસ લઈ લો અને સાદરૂપ આપો તો તમારે તે જવાબ ચાલશે. પણ આપણે એવું કરીએ કે અને જે છે તે એમ જ રહેવા દઈએ કે u into v કરવું છે તમારે, u into v કરી. ચલો આજ કુછ તूफानी करते हैं. તો આને આમ લખી શકાય y is equal to cos inverse x by 2 into આ twice x plus 7 છે એને રૂટ હતા એટલે છેદમાં લખ્યો તો 1/2 ઘાત થાય, પણ ઉપર લીધી એટલે ઘાત શું થવાની -1/2 ઘાત થશે. એટલે હવે આ તમારી પાસે u into v થઈ ગયો, તો કે આ u છે અને આ જે છે તે v છે. હે ભગવાન, આ કોણ છે u અને પેલો કોણ છે v. તો u into v કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to u m ના m એટલે cos inverse x by 2 m ના m અને બ્રેકેટ રેસ ટુ n નું વિકલન તો n એટલે -1/2 બ્રેકેટ એટલે twice x plus 7 રેસ ટુ n minus 1 એટલે -1 અને d dx ઓફ બ્રેકેટ પાછું એટલે મેં તમને કીધું છે તેમ x ના સહગુણક વડે ગુણી દેવાનું. જો સુરેખ વિધેય હોય તો x નો સહગુણક 2 છે તો 2 વડે ગુણી દઈએ કે એ સુરેખ વિધેય છે. પ્લસ vm નો m એટલે twice x plus 7 raised to -half m ના m. cos inverse x by 2 નું વિકલન, cos inverse x by 2 નું વિકલન -1 upon વર્ગમૂળમાં 1 minus x square, બરાબર ને? તમને યાદ છે d dx of, હું ફોર્મ્યુલા cos inverse ની લખું છું કે d dx of cos inverse x હોય, cos inverse x હોય તો જવાબ તમારો -1 upon વર્ગમૂળમાં 1 minus x નો વર્ગ આવે, 1 minus x નો વર્ગ, આવો કંઈક તમારો જવાબ આવે. બરાબર? તો 1 minus x નો વર્ગ, x કોણ છે x by 2 છે તેનો વર્ગ એટલે x square by 4 થશે, x square by 4 થશે તે હું લખું છું. અને પાછું આનું વિકલન x અચળ, સોરી 1/2 અચળ અને x નું વિકલન 1 એટલે જવાબ શું આવશે 1/2 આવશે. બરાબર? વિકલન કરીને આપણે ડાયરેક્ટ લખી દીધા છે. તો આ 2 કેન્સલ થઈ ગયો તો જવાબ શું થઈ ગયો તમારી પાસે સાદું આપીએ તો આ cos inverse x by 2, cos inverse x by 2, બરાબર? માઈનસ હતો એ માઈનસ ને આપણે આગળ લઈ લઈએ તો આ માઈનસ થઈ ગયો, લખવાનું રહી ગયો તો આપણે કલરિંગ ચોખ્ખી લખી દઈએ અહીંયા માઈનસ છેલ્લે લખો ઇક્વલ લખાઈ ગયો તો માઈનસ, રાઈટ? 2 plus x raised to minus 3/2 ઘાત થશે એટલે 3/2 ઘાત. આ માઈનસ આ પ્લસ એટલે બંને કેવા થઈ જશે માઈનસ થઈ જશે. બરાબર છે? તો માઈનસ, બરાબર? હવે અહીંયાથી x/2 નું આપણે વિકલન કર્યું, બરાબર છે? તે તમારી પાસે આ જવાબ હતો, બરાબર? એટલે 1/2 છે તો આ માઈનસ, બરાબર? ચાલો તો શું થશે a માઈનસ આ 2x + 7 અત્યારે મેળવવા દઈએ તો 2x + 7 રેઝ ટુ -1/2 થશે, બરાબર? આ 1/2 હતા તે 1/2 લખી દીધા. હવે આ છેદમાં લસા લઈએ તો 4 - x² થશે એટલે વર્ગમૂળમાં 4 - x² થશે, વર્ગમૂળમાં 4 - x² અને છેદમાં 4 નું વર્ગમૂળ 2 તો એ 2 ને ઉપર લખી દઈએ તો એ 2 અને આ 2 કેન્સલ થશે. તો તમારી પાસે ફાઇનલ આન્સર જે છે તે અહીંયા પણ માઈનસ છે, અહીંયા પણ માઈનસ છે, માઈનસ કોમન કાઢી લઈએ તો ફાઇનલ આન્સર આવશે cos inverse x/2 twice x plus 7 raised to 3/2 છે તો એને છેદમાં લખી દઈએ તો છેદમાં પ્લસ થઈ જશે તો છેદમાં twice x plus 7 raised to 3/2 થશે અને પ્લસ આને પણ છેદમાં લખી દઈએ એટલે વર્ગ
મૂળમાં ઘાત હાફ છે એટલે વર્ગમૂળ આવશે એટલે twice x plus 7 અને આ તો વર્ગમૂળમાં છેદમાં છે જ એટલે 1 upon વર્ગમૂળમાં 4 minus x સ્ક્વેર થશે બરાબર તો તમારો આ ફાઇનલ જવાબ થાય કે dy by dx જે છે એનું વિકલન જે કરીએ તે તમને આ કંઈક મળે છે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 જે પ્રક્રિયા સ્વાધ્યાયનો દાખલો છે તે આપણે આગળ વાત કરી તે રીતે ગણી લઈએ છીએ તો ક્વેશ્ચન નંબર 6 પાનો નંબર 158 છે તો ક્વેશ્ચન નંબર 6 પેજ 158 છે y is equal to cot inverse y is equal to cot inverse વર્ગમૂળમાં 1 plus sin x વર્ગમૂળમાં 1 plus sin x રાઈટ પ્લસ દાખલો આપણે ત્રિકોણમિતિય પ્રતિનિધિમાં બીજા ચેપ્ટરમાં સાદરૂપ આપો સરળ રૂપ આપો એમાં ગણેલો છે બરાબર પ્લસ બરાબર 1 minus sin x વર્ગમૂળમાં 1 minus sin x ના છેદમાં ઉપર પ્લસ હોય તો નીચે શું આવે માઈનસ એટલે વર્ગમૂળમાં 1 plus sin x અને માઈનસ વર્ગમૂળમાં 1 minus sin x આવશે બરાબર શરત જોઈએ જ તો જ મજા આવે શરત વગર ત્રિકોણમિતિય પ્રતિનિધિ મજા નહીં આવે તો 0 is less than x is less than pi by 2 તો આ તમારી પાસે શરત આપેલી છે હા ચાલો તો 1 plus sin theta આપણે શીખેલા છીએ તમને ખબર પણ છે કે 1 plus sin 2 theta હોય તો આપણે એવું લખતા હતા કે sin theta plus cos theta whole square થાય આવું તમને ખબર છે બરાબર તો આ જે ફોર્મ્યુલા છે તે પ્રમાણે આ તમને યાદ છે આનું વિસ્તરણ જે છે તે આવું આવે એવું તમને ખબર છે આ વિસ્તરણ આવું આવે એવું ભાવ તમને ખબર છે બરાબર તો 1 plus sin x તો 1 plus sin x is equal to 1 plus sin x તો શું થશે sin x by 2 plus cos x by 2 whole square થશે એટલે તમને મળશે sin x by 2 plus cos x by 2 whole square થશે બરાબર તો 1 minus sin x શું થશે તો કે 1 minus sin x જે છે તે sin x by 2 minus cos x by 2 whole square થશે આ તમને બધી વસ્તુઓ ખબર છે બરાબર આ તમારું રિકોર્ડિંગ છે બધું યાદ કરો છો તો એના ઉપરથી આપણે હવે કિંમત શોધવાની છે તો 1 plus sin x જવાબ આવે sin x by 2 plus cos x by 2 એમાં sin આગળ હશે કે cos આગળ હશે કોઈ ફરક નહીં પડશે જ્યારે પણ બાદબાકી હોય ત્યારે કોને આગળ રાખવું કયો મોટો અને કયો નાનો કારણ કે વર્ગ છે અને સાથે વર્ગમૂળ પણ છે તો ત્યાં તમને તકલીફ થાય તો એના માટે આપણે શું કરીએ કે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે વર્ગમૂળમાં 1 plus sin x આ પરીક્ષામાં તમારે બતાવવું જરૂરી છે હા આ ફોર્મ્યુલા પરથી આ લખવાનું નહીં તો ચાલે પણ આ તમે સાદું પોતે બતાવવાનું તો this is equal to માનાંકમાં આ છે તેનો વર્ગમૂળમાં આવવાનો એટલે માનાંક થાય પણ પ્લસ છે કે માઈનસ છે માનાંક છે એટલે કોઈ ફરક નહીં પડે ન લખો તો પણ ચાલે છતાં આપણે લખીએ છીએ બરાબર છે તો sin x by 2 plus cos x by 2 થશે બરાબર અને અહીંયા માઈનસમાં વર્ગમૂળમાં 1 minus sin x બરાબર શું થશે તો કે માનાંકમાં sin x by 2 minus cos x by 2 આવું થાય આ જે છે તે ગમે તે હશે ખૂણો આપણને કોઈ ફરક પડવાની નથી તો આપણે એના માટે અહીંયા લખી દઈએ તો કે હવે 0 less than x less than pi by 2 તમને આપેલા છે આપણી પાસે ખૂણો આવે છે કેવા આવે છે x by 2 માં હાફ એંગલમાં આવે છે તો આપણે આને શું કરવું જોઈએ 2 વડે ભાગવું જોઈએ અસમતાને 2 વડે ભાગીએ તો શું મળે આપણને this implies 0 is less than x by 2 is less than
π/4 એટલે ખૂણો જે તમારો x/2 છે તે ક્યાં આવી ગયો 0 થી π/4 માં અને 0 થી π/4 માં આવે ત્યારે તમને ખબર છે કે cos x is greater than sin x થાય so this implies cos x/2 is greater than sin x/2 થાય એટલે કે this implies cos x/2 minus sin x/2 greater than 0 થાય બરાબર અથવા તો મેં તમને કીધેલું કે જો 0 થી π/4 આવે તો cos ને પહેલા રાખવાનો અને π/4 થી π/2 આવે તો sin ને પહેલા રાખવાનો તો આ બધું કઈ લખવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ લખી દેવાનું આ કન્ડિશન બાજુમાં લખી દો એટલે કામ થઈ ગયું પણ હું તમને વ્યવસ્થિત સમજ પડે તે રીતે ડિસ્ક્રિપ્ટિવ માં લખવાનું છે એટલે તમને સમજ પડે તમારે ગોખવું ન પડે તેવા અન્ડરસ્ટેન્ડિંગ થી તમે સમજી શકો એટલા માટે બધા સ્ટેપ લખો છો તો cos x/2 sin x/2 આવ્યો તો અહીંયા sin x/2 cos x/2 છે એટલે આપણી પાસે માનાંકમાં sin x/2 cos x/2 જે છે તેનો જવાબ શું આવશે માઈનસ કોમન કરીએ તો માનાંકમાં જે કે હશે પ્લસ થઈ જાય તો cos પહેલા થઈ ગયો તો એ જવાબ ધન આવે એટલે આપણો જવાબ આવશે cos x/2 sin x/2 થશે બરાબર છે તો માનાંકમાં sin x/2 cos x/2 જે છે તે આ માઈનસ કોમન કરીએ તો આવું થાય અને તેનો જવાબ ગ્રેટર ધેન 0 છે એટલે માનાંકમાં જે છે તે ગ્રેટર ધેન 0 હોય તો આવો આવી જાય તમારી પાસે જવાબ બરાબર છે એટલે તમને આ cos x/2 sin x/2 મળે છે સમજ પડે કે ન પડતી હોય તો હું અહીંયા એક સ્ટેપ વધારે લખું છું તો this is માઈનસ કોમન કાઢીએ તો cos x/2 sin x/2 થાય માનાંકમાં માઈનસ હોય તો પ્લસ થઈ ગયો તો પછી મારે અહીંયા બદલી કાઢવું પડશે તો મારે અહીંયા જે છે તે એવું લખવું પડશે કે cos x/2 sin x/2 શું લખવું પડશે cos x/2 sin x/2 લખવું પડશે એટલે cos x/2 sin x/2 લખી દઈએ આપણે તો માનાંકની વ્યાખ્યા થઈ ગઈ એટલે એનો અર્થ એમ થયો સમજી લો બરાબર તો માનાંકમાં x બરાબર શું જવાબ આવે તમારી પાસે તો કે x આવે જો x > 0 હોય અને -x આવે જો x <0 હોય તો મારી પાસે આ x > 0 છે તો તેની કિંમત માનાંકમાં બરાબર જવાબ શું આવે x તો મેં x જ લખ્યો અહીંથી માઈનસ કોમન કાઢી લીધા સમજ પડી ગઈ ક્લિયર છે એની પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ શ્યોર એકદમ ક્લિયર ને હા ચલો તો તમારી પાસે હવે જે દાખલો હતો તે આપણે હવે શરૂઆત કરવાના તો દાખલાની શરૂઆત કરીએ તો માટે y શું થશે y આ બધા સાદરૂપો જે હતા તે આપણે લખી દીધા છે તો 1 sin x ની જગ્યાએ શું લખવાના છે આપણે તો કે આ તો પ્લસ જ આવશે કોઈ માઈનસ કે પ્લસ નો ફરક નહીં પડે એટલે sin x/2 cos x/2 રહેશે અને માઈનસ હોય તેનો જવાબ શું આવવાનો cos sin તો એ કિંમતો મૂકી દઈએ તો cot inverse થશે બરાબર 1 sin x એનો જવાબ આવ્યો sin x/2 cos x/2 અને પ્લસ 1 sin x નો જવાબ આવ્યો cos x/2 sin x/2 જોઈએ તો આપણે પરિણામ નંબર આપી દઈએ આ 1 અને આ 2 બરાબર તો એનો જવાબ આવ્યો cos x/2 sin x/2 તો cos x/2 sin x/2 બરાબર આ ખાના છેદમાં સેમ પણ વચ્ચે કોણ છે માઈનસ એટલે પ્લસ છે તે છેલ્લા બે પદમાં માઈનસ થશે અને માઈનસ છે તે પ્લસ થશે એટલે આનો જવાબ આવશે sin x/2 cos x/2 અને માઈનસ આ માઈનસ ના લીધે કેમ કે મારો હાથ નથી પહોંચતો તો માઈનસ cos s થઈ ગયો x/2 બરાબર અને પ્લસ sin x/2 થશે બરાબર તો અંશમાંથી sin x/2 કેન્સલ થાય આમાંથી cos x/2 કેન્સલ થાય તો બાકી રહે y cot inverse cos plus cos બે વખત છે એટલે 2 times cos x/2 આવશે તો 2 times cos x/2 ના છેદમાં sin કેટલા વખત એ પણ બે વખત છે એટલે 2 times sin x/2 આવશે 2 કેન્સલ થયા cos upon sin cot એટલે y cot inverse cot x/2 થશે
આપણો ડાયલોગ છે. આનો જવાબ આ થીટા આવે x/2 થીટા આવે જો x/2 એ આના વિસ્તારમાં આવેલો હોય. કોટનો વિસ્તાર એટલે ક્લોઝ ઇન્ટરવલ કે ઓપન ઇન્ટરવલ, ઓપન ઇન્ટરવલ 0 થી પાઈ માં આવેલો હોય તો x/2 આપણી પાસે x/2 કશે જોયો છે આપણે ક્યાં આવ્યો 0 થી π/4 માં તો કે 0 x/2 π/4 અને જ્યારે ખૂણો પહેલા ચરણમાં આવેલો હોય ત્યારે ત્રિકોણમિતિય વિધેયની દરેક કિંમતો એના વિસ્તારમાં વ્યાખ્યાયિત થાય અને થાય જ. આપણે આવું શીખેલા છીએ તો આ વ્યાખ્યાયિત થાય જ કારણ આ હતો એટલે y x/2 જવાબ આવે. y x/2 જવાબ આવે અને આ જે છે તે દાખલો અહીંયા સુધીનો આપણે બીજા ચેપ્ટરમાં ગણેલો છે. તો હવે ત્યાં પણ મેં તમને કીધું હતું કે વિકલનો પાછો ગણીશું ત્યારે હું ગણાવીશ નહીં એવું કીધું છતાં હું ગણાવું છું. તો આનો જવાબ શું આવશે તો કે x સાપેક્ષ વિકલન કરતા આપણું મેઈન કામ તો બાકી છે તો x સાપેક્ષ વિકલન કરતા. હવે તમે વિચારો દીકરાઓ કે વિકલન કરવાનું છે ચેપ્ટર આપણું વિકલનનું છે અને તેમાં આવો દાખલો કોઈ પરીક્ષામાં પૂછે ખરો? છે ને પૂછેલો છે પણ ત્યાં પહોંચતા સુધીની જ તમારા માટે રામાયણ છે. એ જ તમારી પાસે ટફ છે કે ત્યાં પહોંચવું કેવી રીતે. બાકી વિકલન તો ઈઝી જ છે બરાબર. તો y x/2 એટલે dy/dx 1/2 તો તમારો આ જવાબ છે. તો હજુ પણ તમે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના આવા સાદરૂપ આપવાના જે દાખલાઓ હતા એ બધા દાખલાઓ પાછા ગણી નાખો. ક્યાં તો એ વિકલનમાં ક્યાં તો એ સંકલનમાં તમને કામ આવશે જ બરાબર. ત્યાર પછીનો એક નાનો દાખલો છે તો આપણે અહીંયા જ ગણી નાખીએ બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 30 દાખલાની રકમ મોટી છે પણ દાખલાનો જવાબ નાનો છે. પાનો નંબર 158 પરનો છે એટલે આ પણ પ્રક્રિયાના સ્વાધ્યાયનો દાખલો છે. તમને એવું આપેલું છે કે y sin inverse x plus sin inverse વર્ગમૂળમાં 1 minus x square આવું કંઈક તમને આપેલું છે અને સાથે શરત આપેલી છે -1 is less or equal to x is less or equal to 1 બરાબર. આવા સવાલો MCQ માં તમને ઘણા બધા પૂછાય છે અને તમે જ્યારે બોર્ડના પેપરો સોલ્વ કરશો ત્યારે તમને જોવા મળશે કે MCQ માં આ ટાઈપના ક્વેશ્ચનો હોય છે કે જ્યાં તમને ઉલ્લુ બનાવવામાં આવે છે બરાબર. કન્સેપ્ટ sin inverse x અને અહીંયા પણ sin inverse અને પાછો 1 minus x square આવ્યો તો યાદ કરો ને દીકરાઓ ત્રિકોણમિતિય પ્રતિવિધિના અંતર સંબંધો. આ cos inverse x થાય ક્યારે થાય? x ની કિંમત -1 થી 1 માં હોવી જોઈએ. x જે sin inverse કે cos inverse નો sin inverse અને cos inverse નો પ્રદેશ -1 થી 1 તેમાં છે જ. તો આ તમારી પાસે યાદ કરો ત્રિકોણમિતિય પ્રતિવિધિના અંતર સંબંધોમાં તો શું થશે તો કે y આ જે છે તે sin inverse x છે અને આ કોણ થશે cos inverse x થશે. યાદ છે ને તમને sin inverse x માટે આપણે રાઈટ એંગલ ટ્રાયેંગલ ડ્રો કરીએ કાટકોણ ત્રિકોણ. sin એટલે સામેની બાજુ x છેદમાં કર્ણ 1 તો આ કોણ થાય વર્ગમૂળમાં 1 minus x square. તો cos inverse એટલે પાસેની છેદમાં કર્ણ તો પાસેની બાજુ છેદમાં કર્ણ તો થઈ ગયું આ. એટલે sin inverse જે છે તેને cos inverse માં ફેરવો તો આ થઈ જાય તમારી પાસે તો એ તમારો જવાબ થઈ ગયો. અને તમને ખબર છે હવે sin inverse x plus cos inverse x π/2 થાય તો π/2 મૂકી દઈએ તો y π/2 અને x સાપેક્ષ વિકલન કરતા તો આનું જો આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો તમને જવાબ શું મળશે તો કે dy/dx 0. તો આ તમારો MCQ નો 0 તમારો હીરો એ તમારો જવાબ છે બરાબર. તો આવા દાખલાઓ તમે કદાચ શું કરતે sin inverse નું વિકલન કરતે 1/√1 minus x square પાછું એનું કરવા જતે તો દીકરા ઉડી તો જતે જ જવાબ તો 0 આવતે જ. પણ આપણે બાળ મજૂરો નથી. ગવર્નમેન્ટ પણ ના પાડે કે બાળ મજૂરો ને એટલે કે બાળકોને મજૂરીએ રાખવા નહીં તો આપણે શું કામ ગણિતમાં પણ તમારી પાસે મજૂરી કરાવીએ. સો નો લેબર વર્ક ઓનલી સ્માર્ટ પ્રિપરેશન અને સ્માર્ટ વર્ક. ડિજિટલ ઇન્ડિયામાં આપણે સ્માર્ટ વર્ક જ કરીશું બરાબર. થેન્ક યુ.